હાય ગાઈઝ, કેમ છો બધા? સો અગેન બહુ મોટો ગેપ પાડી દીધો મેં વિડીયો લઈને આવવામાં. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હવે ચલો પાછા આપણે આવી જઈએ આપણા ટ્રેકની ઉપર. મેન્સમાં કઈ મિસ્ટેક્સ ના કરવી એની ઉપર આજે એક નાનકડો આપણે ક્લાસ કરીશું. આ એક ટેસ્ટ પેપર છે, આપણી ટેસ્ટ સિરીઝમાં એક સ્ટુડન્ટ છે એનું જ પેપર મેં મૂક્યું છે. નામ નહીં ખબર પડે, સો જેનું પણ પેપર છે ડોન્ટ વરી અબાઉટ ધેટ. સો આ એક કમ્પોનન્ટ છે જેમાં બધા જ લોકો બહુ ભૂલ કરે છે. જાહેર નિવેદન. આ જાહેર નિવેદન છે શું? વોટ ઇઝ ધીસ? જાહેર નિવેદન એક એ કમ્પોનન્ટ છે જેની અંદર તમારે સરકારી અધિકારી છો એવું વિચારીને ધારીને સમાચાર પત્રની અંદર તમારા ડિપાર્ટમેન્ટની કોઈ કામગીરી વિશે માહિતી આપવાની હોય, સરકારનો કોઈ કાર્યક્રમ થયો હોય એના વિશે માહિતી આપવાની હોય, ક્યાં તો સરકાર શું પગલાં લેવાની છે. સો બેઝિકલી નાગરિકોને પ્રોપર વ્યવસ્થિત માહિતી મળે એના માટેનું આ એક કોમ્પોનન્ટ છે. હવે આ કમ્પોનન્ટમાં મેક્ઝિમમ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. મારી પાસે બહુ બધા ટેસ્ટ પેપર્સ આવ્યા છે, હું અત્યારે બહુ બધા ટેસ્ટ પેપર્સ ચેક કરવામાં બિઝી હોઉં છું એટલે વિડીયો નથી કરી શકતી. અને હું આખો દિવસ પેપર ચેક કરું છું તો પણ એવું થઈ જાય છે કે મેમ, છોકરાઓ કહે છે મેમ હજી પેપર્સ આવ્યા નથી, પણ એકાદ વીક જેવું થશે પેપર્સ આપવામાં તમને લોકોને ચેક કરીને. સો ડોન્ટ વરી અબાઉટ દેટ. ફોર્મેટ બધાને ખ્યાલ હશે. ડિપાર્ટમેન્ટનું નામ લખશો, ગુજરાત સરકાર લખશો, જાહેર નિવેદન બોક્સમાં મૂકશો. આના પછી એક પેરેગ્રાફ એવો આવશે જેની અંદર તમારે એ કહેવાનું રહેશે કે તમારું જે ડિપાર્ટમેન્ટ છે એનો શું ઉદ્દેશ છે, એટલે કે સરકારનો શું ઉદ્દેશ છે. હવે અહીંયા જોવા જઈએ તો મુખ્યમંત્રી શ્રીનું મજબૂત માર્ગ માળખાના નિર્માણ માટે પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા રાજ્યના માર્ગોનું પુનઃનિર્માણ અને મજબૂતીકરણ અને જૂના જર્જરિત પુલોના સમારકામ દ્વારા રાજ્યના માર્ગ નેટવર્કને મજબૂત કરતું મુખ્યમંત્રીશ્રીની પહેલની માહિતી આપતું પ્રચાર માધ્યમો માટે નિવેદન લખો. એટલે આ એક નિવેદન એવું છે જેમાં એ કહેવાનું છે આપણે કે આ પહેલ અંતર્ગત કેટલા રોડ રસ્તા સરખા થઈ રહ્યા છે, કયા કયા સમારકામમાં અંડર આવ્યા છે, કેટલા કિલોમીટરના રસ્તા થશે, કેટલા પુલ જર્જરી થશે, કેટલા વર્ષ જૂના પુલ છે એ સમારકામ થઈ રહ્યું છે. ઓલ્સો આ બધું જ કામ કરવા માટે તમારે ટેન્ડર બહાર પાડવા પડશે. સો માહિતી આપવાની છે. હવે વિદ્યાર્થીએ ઘણું સારું લખવાનો ટ્રાય કર્યો છે. આપણી ગુજરાત સરકાર હંમેશા વિકાસના મિજાજમાં રહે છે. નાવ ગવર્મેન્ટ તરફથી તમે આવું સ્ટેટમેન્ટ લખો એ પારિભાષિક ન લાગે. આપણે અહીંયા થોડુંક ફોર્મલ બનાવી શકીએ કે ગુજરાત સરકાર હંમેશા પ્રગતિના પંથે પ્રતિબદ્ધ છે. ઓકે, ધીસ ઇઝ મોર ફોર્મલ. કઈ એક જ વસ્તુ રહ્યા છે તે હેતુથી માર્ગ માળખાનું પુનઃ નિર્માણ કરી જૂના જર્જરિત પુલોનું સમારકામ કરી રાજ્યનો માર્ગ નેટવર્કને મજબૂત કરવા આગેકૂચ કરી છે. આ સેન્ટેન્સ સરસ છે, પારિભાષિક છે, ફોર્મલ છે. તેના વિશે વધુ માહિતી નીચે મુજબ છે. ચલો, વિચ ઇઝ ગુડ. ફર્સ્ટ પોઈન્ટ, ગુજરાત વિકસિત ભારત 2047ને વેગવંતું બનવા અન્ય રાજ્યોની હરોળમાં મોખરે રહેવા માર્ગ માળખાનું નેટવર્ક મજબૂત બનાવશે. હવે આ કેવું છે? આ લાઈન જે છે એ તમે ઉપરના પેરેગ્રાફમાં લખી શકતા હતા. અહીંયા તમારે લખવાનું છે કે ભાઈ કેટલા નેશનલ હાઈવે, કેટલા સ્ટેટ હાઈવે, કેટલા રૂરલ રસ્તાઓ સમારકામનો ભાગ બનશે, કયા કયા મેઇન હાઈવે આવશે. ઓકે, એના પછી કેટલા પુલ, કેટલા 50 વર્ષ જૂના પુલ છે, કેટલા 100 વર્ષ જૂના પુલ છે, એનું સમારકામ થશે, રોડનું બ્રોડનિંગ થશે. યુ હેવ ટુ ગીવ સ્પેસિફિક ડિટેલ્સ, યુ હેવ ટુ ગીવ ઇન્ફોર્મેશન જે સેન્સ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમારે જ ઇન્ફોર્મેશન જોઈતી હોય કે ભાઈ મુખ્યમંત્રીશ્રીના પ્રોગ્રામ અંતર્ગત રોડ સરખા કરવાના છે, બ્રિજ સરખા કરવાના છે, એના વિશેનું તમે જાહેર નિવેદન વાંચો, તમે શું ઇન્ફોર્મેશન એક્સપેક્ટ કરશો? કેટલા કિલોમીટરનો રસ્તો થશે, કેટલા ખર્ચ પર થશે, રાઈટ? કોઈ રસ્તો પહોળો થઈ રહ્યો છે, નથી થઈ રહ્યો, કયા પુલોનું સમારકામ થઈ રહ્યું છે, પુલનું સમારકામ થતું હોય ત્યારે કયો ઓલ્ટરનેટ રોડ બનાવવામાં આવશે, હાઉ દે આર ગોઈંગ ટુ ડુ ઇટ. ઓલ ધીસ થિંગ્સ હેવ ટુ બી પુટ. મુખ્યમંત્રી શ્રીની ગુજરાત રાજ્ય ફોર
જસ્ટિસ ફોર ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સપોર્ટેશન પહેલ મુજબ માર્ગે અર્થતંત્રનો મૂલ્યવાન પાયો ગણાય છે. તેના લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવા, માર્ગો સરળ મજબૂત બનાવવા અનિવાર્ય છે. હવે આ કોઈ ઇન્ફોર્મેશન ના થઈ. તમે કહી શકો કે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જે લોજિસ્ટિક કોસ્ટ છે, બરાબર, જે પરિવહન કોસ્ટ છે સામાનની, તે ઓછી થઈ જશે અને અત્યારે જે 6 રૂપીસ પર કેજી કોસ્ટ જાય છે એ ઘટાડીને અમે 4.5 રૂપીસ સુધી લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પુટ નંબર્સ, પુટ ડિટેલ્સ. એક નાગરિક તરીકે તમને સરકારની સ્કીમમાંથી શું વસ્તુ જાણવી હોય? હવે દાખલા તરીકે આની જગ્યાએ વાઇબ્રન્ટ ગુજરાત વિશે તમને પૂછે નિવેદન, કે એના વિશે માહિતી આપતું નિવેદન લખો, તો શું લખીશું? સૌથી પહેલો પોઈન્ટ તો પેલો આપણે એક પેરેગ્રાફ સરસ બનાવ્યો છે, બધાને આવડશે તો બનાવતા. 1 પોઈન્ટમાં શું લખીશું આપણે? ફર્સ્ટ થિંગ આઈ વુડ રાઇટ ઇઝ કેટલા કરોડના MOU થયા. સેકન્ડ થિંગ આઈ વુડ રાઇટ ઇઝ કયા કયા સેક્ટરને આપણે વધારે ફોકસ કરીએ છીએ, કયા દેશ સાથે MOU થયા, પોર્ટમાં, ટેરિફમાં ક્યાં હ્યુમન રિસોર્સિસ જોડનું ક્યાં આગળ વધારે આપણે વ્યવસ્થાપન કરી રહ્યા છે. ઓલ ધોઝ થિંગ્સ વી નીડ ડિટેલ્સ ઇન અ નિવેદન. ઓકે, સો નાવ જ્યારે પણ નિવેદન લખો, સો વોટ ઇઝ હેપનિંગ એકચ્યુઅલી? તમે લોકો બધા મિસ્ટેક ક્યાં કરો છો? મેઇન પોઈન્ટ અહીંયા છે. તમે લોકો બધા મિસ્ટેક ત્યાં કરો છો કે ઉદ્બોધન, ભાષણવાળો કન્ટેન્ટ જે છે એ નિવેદનમાં લખી દો છો અને નિવેદનમાં જે ડિટેલિંગ કરવાનું હોય એ ભાષણમાં કરી દો છો. So guys, don't make this mistake, and as you can see I have written so many comments for the નિવેદન for the student. દરેક સ્ટુડન્ટને જ્યાં પણ જરૂર હોય ભરપૂર કમેન્ટ્સ આવે છે. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમે મેન્સ લખી રહ્યા હો તો પ્લીઝ આ નાના નાના વિડીયોઝ જોતા રહેજો, તમારી તૈયારીમાં ઘણો ફરક પડશે. અને જો તમારે આવતા વર્ષે મેન્સ લખવી હોય અને પ્રિલિમ્સની તૈયારી કરવી હોય તો આપણી પાસે એક ફાઉન્ડેશન કોર્સ શરૂ થઈ રહ્યો છે 15 સપ્ટેમ્બરથી, જે તમને STI, GPSC ક્લાસ 1-2 પ્રિલિમ્સ કે આવનારી કોઈ પણ પરીક્ષા માટે એકદમ સરસ મજબૂત પાયો કરી કાઢશે. તમારી તૈયારીનો તમને એકદમ તૈયાર કરી દેશે. આ ફાઉન્ડેશન કોર્સ તમને કર્યા પછી તમે કોઈ પણ પ્રિલિમ્સ બહુ જ કમ્ફર્ટેબલી આપી શકશો અને ક્લિયર પણ કરી શકશો. કેમ? આવી રીતે મેમ તમે કહો છો કે મારે ત્યાં જોઈન કરો તો ક્લિયર થઈ જ જવાય. બહુ જ સાયન્ટિફિકલી કામ કરીએ છીએ, બહુ ફ્રીક્વન્ટ ટેસ્ટ હોય છે, PYQની પ્રેક્ટિસ કરતા રહીએ છીએ, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી કરીએ છીએ, પ્લસ હું તો હોઉં છું મેન્ટરશિપ માટે અને આઈ ટ્રાય કે મેક્સિમમ સ્ટુડન્ટ્સને રિઝલ્ટ મળે. સો લાસ્ટ યરની બેચમાંથી 50માંથી 38 સ્ટુડન્ટ્સ હેવ ક્લિયર્ડ ધ એક્ઝામ. અને આ વખતે દિશા બેચ તમને બધાને ખબર હશે, દિશા બેચમાંથી આઈ એમ એક્સપેક્ટિંગ રેન્ક્સ. તો હું મહેનત કરવા તૈયાર છું. જો તમે સિરિયસ છો તમારી તૈયારીને લઈને તો યુ કેન કોન્ટેક્ટ અસ. નંબર દર વખતની જેમ હું લખી દઉં, અહીંયા આપવો જોઈએ નહીં? ઓકે, નંબર અહીંયા આપ્યો છે 7011 આપ્યો છે. હા ગાઈઝ, 7011, અરે રાઈટ જ છે, 7011902060, 7011902060. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ કમ્પોનન્ટ લઈને વેરી સૂન. બાય બાય.